વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું। સમાચાર આવ્યા છે ઉમેદવારના ફોર્મ ભરતા સમયે પ્રદેશ અગ્રણી સિદ્ધાર્થ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। સાથે જ પંકજ પટેલ શહેર કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો તેમની સાથે જોડાયા। તો જશપાલસિંહ પઢિયારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। ફોર્મ ભરતા સમયે અનેક હોદ્દેદારો તેમની સાથે હાજર રહ્યા છે। જશપાલસિંહ પઢિયારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। ફોર્મ ભરતા સમયે અનેક હોદ્દેદારો હાજર રહ્યા છે। વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવારે આજરોજ ફોર્મ ભર્યું છે। ફોર્મ ભરતા સમયે તેમની સાથે અનેક હોદ્દેદારો ત્યાં હાજર રહ્યા છે। તો જશપાલસિંહ પઢિયારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। લોકસભા કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે। અનેક આગેવાનો કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા છે। મોટી સંખ્યામાં લોકો જોડાયા। રેલીનું આયોજન કરવામાં આવ્યું, ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। જશપાલસિંહ પઢિયારે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। તેમની સાથે આગેવાનો અને કાર્યકર્તાઓ પણ જોડાયા છે। અનેક હોદ્દેદારો હાજર રહ્યા છે। તો વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। જશપાલસિંહ પઢિયારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। લોકસભા કોંગ્રેસના ઉમેદવાર એકલબારા રાજવી પરિવારના સભ્ય એવા જશપાલસિંહ પઢિયારે ફોર્મ ભર્યું છે। આપણે એમની સાથે વાત કરીશું। શું કહો છો? એક બાજુ ક્ષત્રિયનું આંદોલન અને આપ એકલબારા રાજવી પરિવારના સભ્ય તરીકે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। 2010 થી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી। 2012માં ખૂબ નાની વયે પાર્ટી 31 વર્ષે વિધાનસભા લડવાની કોંગ્રેસ પાર્ટીએ મને તક આપી। ત્યારબાદ 2017માં હું ફરી કોંગ્રેસ પક્ષમાંથી લડ્યો અને 20,000 મતથી હું જીત્યો। 2022માં પણ હું વિધાનસભાની ચૂંટણી લડ્યો। સતત 3 વખત વિધાનસભા હું લડ્યો છું। આ વખતે પાર્ટીએ વડોદરા શહેરના વડોદરા લોકસભા બેઠકમાં આવતા સાવલી વાઘોડિયા વિધાનસભા એ તમામ લોકોનો એક જ અવાજે જે વાત હતી કે પાર્ટી એક યુવા ચહેરા તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે જશપાલસિંહને જો તક આપે એવી તમામ રજૂઆતો અહીંના આગેવાનો દ્વારા કરવામાં આવતા પાર્ટીએ મને આ વડોદરા લોકસભા બેઠક લડવા માટેની જવાબદારી સોંપી છે। આપે જે વાત કરી એ વાતમાં આજે હું 15 વર્ષથી જે રાજકીય સફર છે એ શરૂ છે અને એના ભાગરૂપે મને પાર્ટીએ તક આપી છે। ખાસ કરીને એમાં હું ખાસ આભારી પાદરાની જનતાનો છું કે જેને મને 3 વખત કોઈ પણ જાતની અપેક્ષા વગર એક દિલના અંતઃકરણપૂર્વક મને ખૂબ મત આપ્યા છે। એમનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસના કારણે સતત હું 3 વિધાનસભા લડી ચૂક્યો છું અને એના જ વિશ્વાસના કારણે આજે મને લોકસભા બેઠક લડવાની મને તક મળી છે। તમામ મારા જે ભાઈઓ છે, સમાજના જે ભાઈઓ છે અને બીજા જે મારા મિત્રો મંડળો છે, જે આગેવાનો છે, એમનો પણ ખૂબ સાથ અને સહકાર મને મળી રહ્યો છે। પાર્ટીએ જે રીતનો પણ નિર્ણય કરીને મારામાં વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ સાર્થક કરવાની મારી પૂરેપૂરી જવાબદારી છે। પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરશે અને વિજય સંકલ્પ લીધો છે। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।